ઊર્જા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભરતીના પ્રાપ્તિ સ્થાનો, ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો વિશે આપણે ચર્ચા કરેલ હતી। હવે આપણે જોઈએ ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો। તો ભરતી કરવી હોય કંપનીમાં તો એના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરીએ। તો ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિદ્યાર્થી મિત્રો 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે। ખાલી પોઈન્ટ કે આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો, ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો, તો કોઈ પણ 4 પ્રાપ્તિ સ્થાનો લખી દેવાના પોઈન્ટ ખાલી। એવું પૂછે કે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો કોઈ પણ 4, તો 4 પોઈન્ટ બાહ્ય પ્રાપ્તિ સ્થાનના લખી દેવાના, એટલે 2 માર્ક તમારા રોકડા મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો આંતરિક પ્રાપ્તિ સ્થાનો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જેટલા છે એટલા યાદ રાખી લેવાના, સિમ્પલ છે। હવે આપણે જોઈએ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો। એમાં પહેલું છે જાહેરાત દ્વારા। તો આપણે જોઈએ જાહેરાત દ્વારા આપણે કંપનીમાં કાં તો એકમમાં જગ્યા ખાલી હોય તો આપણે ભરતી કરીએ છીએ। આ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે, એટલે કે અસરકારક ભરતી માટેની આ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે। કઈ પદ્ધતિ? કે ભરતી જાહેરાત દ્વારા ભરતી એ અસરકારક અને શ્રેષ્ઠ પદ્ધતિ છે। એટલે કે આપણે જોઈએ કે કઈ રીતે જાહેરાત આપો છો, શેમાં જાહેરાત આપીને ભરતી કરીએ છીએ। તો તમે વાસ્તવિક જીવનમાં જોઈ શકો છો કે ભાઈ તમારા ઘરે ન્યૂઝપેપર આવતા હશે, અલગ અલગ સંદેશ કે હોય કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય કે ગુજરાત ન્યૂઝપેપર હોય, અલગ અલગ કેટલાય ન્યૂઝપેપર એટલે કે વર્તમાનપત્રો આવતા હોય, પ્લસ ધંધાકીય સામયિકો આવતા હોય, અલગ અલગ ધંધાકીય સામયિકો હોય એમાં પણ એડવર્ટાઇઝમેન્ટ આપતા હોય, કાં તો વિશિષ્ટ વ્યવસાયિક માટેના સામયિકો હોય, જેમ કે આપણે જોઈએ કે તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બુધવારનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લો તો એસેન્ટ કે ભાઈ જે મેનેજમેન્ટ રિલેટેડ જ હોતું હોય છે, એટલે કે એમાં જાહેરાત દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે। એટલે કે આ ઉપરાંત ઉમેદવાર ટેલિવિઝન બરોબર એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય ટેલિવિઝનમાં, ઇન્ટરનેટ અને વેબસાઇટ ઉપર જાહેરાત જોઈ ઓનલાઈન અરજી કરી શકીએ છીએ। અત્યારે તો આપણે જોઈએ કે ભાઈ ઓનલાઈન કેટલી એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે, અલગ અલગ વેબસાઇટ ઉપર મૂકેલી હોય છે બરોબર। કોઈને પણ અરજી કરી હોય તો ઓનલાઈન એ સાઇટ ઉપર જઈને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરીને ઓનલાઈન અરજી કરી શકે છે। તો આ જાહેરાત દ્વારા ભરતીનો એક મોટો ફાયદો શું છે કે ભાઈ દૂર દૂરના સ્થળેથી વધુ સંખ્યામાં આપણે અરજીઓ મંગાવી શકીએ છીએ, અને તેથી વધુ અરજીઓ આવે, વધુ કર્મચારીઓ આવે ઇન્ટરવ્યૂ આપવા માટે, તો એમાંની આપણે યોગ્ય કર્મચારી, સારામાં સારો કર્મચારી આપણે પસંદ કરી શકીએ છીએ। બીજો પોઈન્ટ આપણે જોઈએ બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં, બીજો પોઈન્ટ રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી। આપણે જોયું કે રોજગાર વિનિમય કચેરી દ્વારા, તો આપણે જોઈએ કે સરકારી અને ખાનગી એવી રોજગાર વિનિમય કચેરીઓ નોકરી શોધતા ઉમેદવારોનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ, કૌશલ્ય જેવી બાબતોની નોંધણી કરીને એક યાદી બનાવે છે, યાદી તૈયાર કરે છે। તમે જોયું કે ભાઈ તમે ગવર્મેન્ટમાં અત્યારે 12 પાસ કરી દીધું, 12 પાસ કરીને સરકારી એક હશે રોજગાર વિનિમય કચેરી છે, તો ત્યાં તમારું ઉમેદવારી પત્રક નોંધણી કરી દેવાનું કે ભાઈ મારી ઉંમર આટલી છે, આ 12 પાસ કર્યું છે, અત્યારે હું બેરોજગાર છું, તો તમારા લાયક કંઈ પણ કામ આવશે કે ભાઈ 12 પાસવાળાની જગ્યા છે, તમારે આ જગ્યાએ નોકરી કર્યું છે, તો કંપનીવાળા ડાયરેક્ટ સરકારી કચેરીમાં જાય ને મારા 12 પાસવાળા છોકરાઓ જોઈએ છે, તો એ સરકારી કચેરી તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે કે ભાઈ ડાયરેક્ટ સરકારી કચેરી ડાયરેક્ટ એવું તો તમારા કોન્ટેક્ટ નંબર ખાનગી કંપનીને આપી દે કે ભાઈ કંપનીવાળા કે ભાઈ આ કોન્ટેક્ટ છે, 12 પાસવાળા સ્ટુડન્ટ છે, 12 પાસવાળા આટલા છોકરાઓ છે, તમારે જોતા હોય તો ડાયરેક્ટ ફોન કરીને બોલાવી શકો છો, એટલે કે તમને ડાયરેક્ટ જોબ પણ મળી જતી હોય છે। એવી જ રીતે આપણે જો ખાનગી રોજગાર વિનિમય કચેરીઓ પણ એવું જ કરે કે ભાઈ જે સ્ટુડન્ટો હોય, જે વ્યક્તિઓ હોય બરાબર બેરોજગાર હોય
તો એમના બધાના ડોક્યુમેન્ટ કલેક્ટ કરે છે, બરાબર, કે ભાઈ બાયોડેટા કલેક્ટ કરે છે. પણ જે કંપની અને જે વ્યક્તિઓની જે કર્મચારીઓની રિક્રુટમેન્ટ હોય એ અનુસાર શું હોય, કંપનીઓને માણસો પ્રોવાઈડ કરે છે. જે કંપનીમાં જેમ કે એક્ઝામ્પલ દઈએ કે ભાઈ આ કંપનીને 10 સેલ્સમેનની જરૂર છે, 10 મજૂરની જરૂર છે, તો એ બાયોડેટા બધાને કંપનીને આપે. કંપનીવાળા ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ કરીને એમાંની લઈ લે. એના કારણે રોજગાર વિનિમય કચેરીવાળાને કમિશન પણ મળતું હોય છે. એટલે કે જે આ સંસ્થાની સેવા માંગે છે તેમને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારની યાદી મોકલવામાં આવે છે. એટલે કે જે કંપનીની જરૂર હોય કર્મચારીઓને, બરાબર, કર્મચારીની જરૂર હોય તો એ કંપનીઓને શું કે ભાઈ આ સરકારી કચેરી, વિનિમય કચેરી હોય કે ખાનગી વિનિમય કચેરી હોય તો એમના દ્વારા એમને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારની જે યાદી હોય છે એ એમને મોકલવામાં આવે છે. અને યાદીમાંથી ઇન્ટરવ્યૂ લઈને કાં તો પર એક્ઝામ લઈ અને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. એના પછી આપણે જોઈએ ત્રીજો પોઈન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતી. તો આપણે જોઈએ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તો એક્ઝામ્પલ લઈએ કે મોટી અત્યારે જોઈએ કે વર્તમાન સમયમાં ઘણા બધા એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે. મોટા એકમો છે, મોટી કંપનીઓ છે, તો શું આ પદ્ધતિ મુજબ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ડાયરેક્ટ ભરતી કરતા હોય છે. એટલે કે વ્યવસાયિક આપણે જોઈએ કે ભાઈ મોટી કંપનીઓ શું કરે કે ભાઈ જે વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ છે, કોલેજો છે, યુનિવર્સિટી છે, તો એમને ડાયરેક્ટ સંપર્ક કરે છે, બરાબર. ભાઈ એમાં જ કેમ્પસ ઇન્ટરવ્યૂ રાખે છે. કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ રાખે, યુનિવર્સિટીમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ રાખે છે. અને કેમ્પસમાં જે લાસ્ટ યરમાં જે અભ્યાસ કરતા છોકરાઓ હોય, સ્ટુડન્ટ હોય, તો એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, રૂબરૂ મુલાકાત કરી લેવામાં આવે છે. તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે ભાઈ દરેક સ્ટુડન્ટે મૂવી જોયું હશે, 3 ઇડિયટ મૂવી. 3 ઇડિયટ મૂવીમાં પણ આપણે જોઈ શકો કે ભાઈ લાસ્ટ યરના સ્ટુડન્ટનું શું કેમ્પસ ઇન્ટરવ્યૂ થાય છે. ને એમાં શું કેટલીય બહારની કંપનીઓ આવતી હોય ઇન્ટરવ્યૂ માટે. એમાં જે મન ફાવે એમ તમારી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવો તો આવી શકો છો. આપી અને સિલેક્ટ થઈ જાઓ એટલે ફાઇનલ યર પતે તો ડાયરેક્ટ જોબ મળી જતી હોય છે. એવી કેટલી સંસ્થાઓ છે, જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, દર વર્ષે આવી ભરતી મેળા યોજાય છે. બાર ને બીજી કેટલીય કંપનીઓ તે આવે છે અને ઇન્ટરવ્યૂ ગોઠવે છે. તેના સ્ટુડન્ટોને મોટા પેકેજ આપીને પસંદગી કરતા હોય છે. IIM, બીજું છે IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેવી સંસ્થાઓ શું દર વર્ષે આવા મોટા ભરતી મેળાઓ યોજે છે. એના પછી આપણે જોઈએ ચોથો પોઈન્ટ, મજૂર સંઘો દ્વારા ભરતી. મજૂર સંઘો દ્વારા ભરતી એટલે કે મજૂર સંઘો એટલે કે ધંધાકીય એકમમાં કામદાર સભ્યોની નોંધણી કરવાની હોય છે, નોંધણી કરતા હોય છે. ક્યારેક એકમમાં અમુક વાર જોઈએ, ક્યારેક એકમમાં આપણે જોઈએ કે ભાઈ વધુ કામ બી હોય અને અમુક વાર ઓછું કામ બી હોય. વધુ કામ હોય એટલે માણસો રાખતા હોય અને કામ ઓછું હોય એટલે છૂટા કરતા હોય. કામ વધારો થાય એટલે કે મજૂર સંઘોની મદદ લેતા હોય. અમુક વાર આપણે જોઈએ કે સિઝનેબલ કેટલાય ધંધા છે, સિઝન હોય એટલે બોલાવે, સિઝન ના હોય એટલે છૂટા કરી દે. તો અમુક વાર શું કામ વધારે હોય તો મજૂર સંઘનો મદદ લેવામાં આવે. મજૂર સંઘનો કોન્ટ્રાક્ટ ઉપર 6 મહિના માટે, 2 મહિના માટે માણસ જોતા હોય તો એમનો કોન્ટેક્ટ કરી અને આપણે કામદારોની ભરતી કરતા હોય છે. તો આવા મોસ્ટ ઓફ કયા ઉદ્યોગોમાં આ મજૂર સંઘો દ્વારા ભરતી કરવામાં આવતી હોય છે? તો આપણે જોઈએ કાપડ ઉદ્યોગ હોય, ખાણ ઉદ્યોગ હોય, તો આવા બધા ઉદ્યોગોમાં શું મજૂર સંઘો દ્વારા ભરતી કરવામાં આવતી હોય છે. એના પછી આપણે જોઈએ 5મો પોઈન્ટ, ઠેકેદાર દ્વારા ભરતી. ઠેકેદારો દ્વારા ભરતી એટલે કે આ પદ્ધતિમાં શું હોય, ઠેકેદારો શું કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એક કંપની છે અને એક કંપનીમાં 50 કર્મચારીઓ પ્રોડક્શન લાઇનમાં જોઈએ છે, તો ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ જ આપી દે જે કોન્ટ્રાક્ટર હોય એને કે ભાઈ તારા 50 માણસો મને પૂરા પાડવાના.
તો ગમે ત્યાંથી માણસો લાવે, મારા પ્રોડક્શનનું કામકાજ ચાલુ રહેવું જોઈએ, 50 માણસોની જવાબદારી તારી, તો એ કોન્ટ્રાક્ટર કહેવાય. તો કોન્ટ્રાક્ટર શું 50 માણસો લાવે છે, જેને આવડે કામકાજ એવા માણસો લાવે છે, માણસો જોડે કામકાજ કરાવે છે. જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેતી હોય કે ભાઈ 50 માણસો આવવા જ જોઈએ. પગાર પણ ઠેકેદાર જ આપતો હશે, ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ કરેલો હશે કંપનીને. એટલે શું કે ભાઈ આ પદ્ધતિમાં શું ઠેકેદાર શું કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. અહીં ધંધાકીય એકમ અને ઠેકેદારો વચ્ચે કામદારો પૂરા પાડવાનો કરાર કરે છે. બંને આપણે જો કે ઠેકેદાર હોય અને કંપની હોય ધંધાકીય એકમ, તો બંને વચ્ચે કરાર થાય કે તારે 50 કામદારો મને પૂરા પાડવાના, મારું પ્રોડક્શન થવું જોઈએ, દરરોજ 50 કર્મચારી આવવા જોઈએ તારા, બરોબર, તને આટલા રૂપિયા મળી જશે, એટલામાં તારે જેટલો પગાર કરવો હોય એટલો આ મારે કંઈ જોવાનું નહીં. એટલે કે ઠેકેદારો શું જુદા જુદા કામદારોના સંપર્કમાં રહે છે. એટલે કે એકમની જરૂર પડે ત્યાં વ્યાજબી દરે કામદારો પૂરા પાડે છે. એટલે કે મોસ્ટ ઓફ આવું ક્યાં જોવા મળે કે જેમ કે આપણે જોઈએ બાંધકામ ઉદ્યોગ હોય, જેમ જ્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હોય, મજૂરોને કામ જરૂર હોય, ત્યાં મોસ્ટ ઓફ આવું જોવા મળે છે. ખાણ ઉદ્યોગ હોય, ચાના બગીચા હોય વગેરેમાં શું આ દ્વારા ભરતી કરવામાં આવતી હોય છે. એટલે કે આ પદ્ધતિમાં શું કામદારોને શું ઓછો પગાર મળતો હોય, એટલે શું કામ વધુ કરવાનું હોય, સામે એટલું વળતર ના મળતું હોય, વળતર હોય વધુ કોણ લે? ઠેકેદાર જ લે છે. એટલે શું આ પદ્ધતિમાં મોસ્ટ ઓફ શું કે ભાઈ કામદારોનું શોષણ થવાની શક્યતાઓ વધુ રહેલી જોવા મળે છે. એટલે કે કામદારોનું શું શોષણ વધુ જોવા મળશે. એટલે કે સામાન્ય રીતે આપણે જોઈએ કે ભાઈ બિનકુશળ કામદારો આ રીતે પૂરા પાડવામાં આવતા હોય છે. એના પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો દ્વાર પર ભરતી, એટલે કે ગેટ ઉપર ભરતી. તો ગેટ ઉપર ભરતી એટલે શું કે ભાઈ અમુક વાર જો કે તમે જશો કોઈ જગ્યાએ જીઆઈડીસી એરિયો હોય, કંપનીઓ જેવા હોય એવા વિસ્તારમાં તમે જોશો, એટલે કે એકમ કાં તો સંસ્થા હોય તો એ તો પોતાનો જે કંપની હોય તો કંપનીનો જે મેન ગેટ હોય કાં તો ગેટની બહાર શું બોર્ડ હોય, નોટિસ બોર્ડ હોય, તો ત્યાં શું બોર્ડ મૂકે છે બનાવેલું કે ભાઈ આ વ્યક્તિની જરૂરિયાત છે, સેલ્સમેનની જરૂરિયાત છે, આ કર્મચારીની જરૂરિયાત છે, આટલા કામદારોની જરૂરિયાત છે, એવું બોર્ડ ઉપર લગાવે. એટલે કે પોતાના ગેટ ઉપર, એટલે કે બોર્ડ ઉપર નોટિસ મૂકે અને બધા આજુબાજુ જતા હોય કર્મચારીઓ બહાર, બરાબર, તો બહાર અવર જવર થતી હોય તો એ વાંચી અને કર્મચારીઓ અરજી કરે. એટલે કે એકમ કે સંસ્થા દરવાજે કામ અંગેની શું જાણકારી દર્શાવતું બોર્ડ મૂકીને કર્મચારીઓ મેળવે છે. ખાસ કરીને આપણે જોઈએ કે ભાઈ રોજમદાર કર્મચારીઓ માટે આ પદ્ધતિ વધુ અનુકૂળ છે. એના પછી જોઈએ લાસ્ટ આધુનિક પદ્ધતિ. તો આપણે જોઈએ કે ભાઈ આધુનિક પદ્ધતિ મુજબ ભરતી. તો આપણે જોઈએ કે વર્તમાન સમયમાં આપણે જોઈએ ટેકનોલોજીનો યુગ છે, ઇન્ટરનેટનો યુગ છે. તો આપણે જોઈએ કે વર્તમાન સમયમાં આપણે જોઈએ કે ભાઈ ઇન્ટરનેટનો ઉપયોગ દ્વારા વધુ કર્મચારીઓ મેળવી શકાય છે. તો ઇન્ટરનેટનો ઉપયોગ દ્વારા કેવા કર્મચારીઓ વધુમાં વધુ અને દૂરના સ્થળેથી પણ કર્મચારીઓ મેળવી શકાય છે. એટલે કે જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ ઉપર સંભવિત ઉમેદવારોની જરૂરી વિગતો નોંધે છે. જેમ કે આપણે જોઈ શકો છો naukri.com હોય, job.com હોય, તો કેટલી આવી વેબસાઇટો છે, એજન્સીઓ છે, એજન્સીઓની પોતાની વેબસાઇટો છે. તો કોઈ વ્યક્તિ હોય એને જોબ ના મળતી હોય તો એ બધી વેબસાઇટમાં નોંધણી કરે છે, હું આટલું ભણેલો છું, આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, આટલો મારો પગાર જોઈએ છે, આ વિસ્તારમાં રહું છું, પોતાનો બાયોડેટા એ વેબસાઇટ ઉપર અપલોડ કરે અને એ આજુબાજુના વિસ્તારમાં જગ્યા હોય તો એને ફટ લઈને એને નોટિફિકેશન મળી જતી હોય છે. એટલે કે એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવાર મેળવી શકે છે. એટલે કે આ માટે ઘણી વખત શું બધી પ્રક્રિયા ઓનલાઈન થાય છે. આપણે જોયું કે ભાઈ ઇન્ટરવ્યૂ પણ ઓનલાઈન લેવામાં આવતું હોય છે, બરોબર, ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન મેળવવામાં આવતા હોય છે, બરોબર.
જેમ કે અરજી, પરીક્ષા, નિમણૂક, પરિણામ વગેરે બધું ઓનલાઈન જ થતું હોય છે. એટલે કે આ પદ્ધતિમાં ઉમેદવાર કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય તો મહત્તમ લાભ મેળવી શકે છે. એટલે કે સામાન્ય રીતે કુશળ કર્મચારીઓની ભરતી માટેનું આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ જોઈ ગયા આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને આ હતા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો ખૂબ જ અગત્યનો સવાલ છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ડિફિકલ્ટી વગર શાંતિથી 2 વાર વાંચી જવું અને બધા પોઈન્ટ યાદ રહી જશે.